ભાવનગર શહેરના કલચરિયાપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં રહેણાંક મકાનમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જ્યારે ઘર પાસે દારૂ પીવા ન પડતા તેમણે પથ્થરમારો ફેંકીને ઘરને નુકસાન પહોંચાડ્યું અને ત્યાં રહેલી સ્કૂટરમાં પર તોડફોડ કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, પરંતુ ગત 9 જુલાઈએ ફરિયાદ નોંધાવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવ્યા છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલ ઉઠ્યા છે। આ મામલે ફરિયાદીએ જણાવ્યું હતું કે અસામાજિક તત્વો ઘર પાસે દારૂ પીવા માટે આવ્યા હતા, પરંતુ તેમને ના પડતા તેમણે હુમલો કર્યો હતો। તો પથ્થરથી ઘરને નુકસાન પહોંચાડવાની સાથે સ્કૂટર પણ તોડી નાખ્યું હતું। તો સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે, પરંતુ પોલીસની બેદરકારીને કારણે આવા અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી। તો લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે સ્થાનિકોએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન હોવી ચિંતાજનક છે। ત્યારે આવી ઘટનાઓથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલ ઉઠ્યા છે। તો પોલીસે હજી સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે ઝડપી કાર્યવાહી થશે અને અસામાજિક તત્વોને સજા મળશે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।